પ્રશ્ન નંબર 1, ગુજરાતનો સુપ્રસિદ્ધ હમીરસર તળાવ કયા શહેરમાં આવેલો છે? એ પાટણ, બી અમદાવાદ, સી ભુજ, ડી સુરત. આન્સર આવશે સી ભુજ. પ્રશ્ન નંબર 2, ગુજરાતની સર્વપ્રથમ બોલતી ફિલ્મ કઈ? એ લીલુડી ધરતી, બી શેઠ સગાડસા, સી શ્રી કૃષ્ણ સુદામા, ડી નરસિંહ મહેતા. આન્સર આવશે ડી. પ્રશ્ન નંબર 3, ચાર ધામોમાં કયા ધામનો સમાવેશ થતો નથી? એ દ્વારકા, બી અયોધ્યા, સી બદ્રીનાથ, ડી જગન્નાથપુરી. જવાબ આવશે બી. પ્રશ્ન નંબર 4, ચિત્ર વિચિત્રનો પારંપરિક લોકમેળો કયા સ્થળે ભરાય છે? એ પોશીના, બી ગુણભાખરી, સી શામળાજી, ડી મેઘરાજ. બી ગુણભાખરી. પ્રશ્ન નંબર 5, નીચેનામાંથી કઈ જોડ ખોટી છે? એ પાટણ સહસ્ત્રલિંગ તળાવ, બી ધોળકા મળાવ તળાવ, સી જામનગર નવઘણની વાવ, ડી ઉપરોક્ત પૈકી એક પણ નહીં. જવાબ આવશે સી. પ્રશ્ન નંબર 6, ભવાઈમાં સ્ત્રી પાત્ર પુરુષ ભજવે તે પાત્રને કયા નામે ઓળખવામાં આવે છે? એ નાયક, બી જેરુડી, સી કાચડિયો, ડી રંગલો. તો એનો આન્સર આવશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 7, દ્વારકાના મુખ્ય મંદિરનું નામ શું છે? એ દ્વારકાધીશનું મંદિર, બી કૃષ્ણ મંદિર, સી જગત મંદિર, કે ડી મુખ્ય મંદિર. એનો આન્સર આવશે સી જગત મંદિર. પ્રશ્ન નંબર 8, સિંચાઈ માટે સુદર્શન તળાવ કોણે બાંધ્યું? એ ચંદ્રગુપ્ત મૌર્ય, બી અશોક, સી રુદ્રદમન, ડી પુષ્પગુપ્ત. આન્સર આવશે પ્રશ્ન નંબર 9, નીચેના પૈકી કયું નૃત્ય પુરુષ પ્રધાન છે? એ ટીપ્પણી, બી ગરબી, સી રાસડો, કે ડી ટીટોળો. તો આન્સર આવશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 10, ત્રણ પ્રવેશ દ્વારવાળી વાવને શું કહેવાય છે? એ જયા, બી વિજયા, સી ભદ્રા, કે ડી નંદા. આન્સર આવશે ઓપ્શન બી, ઓપ્શન સી. પ્રશ્ન નંબર 11, કયું વાદ્ય તંતુયુ વાદ્ય છે? એ તબલા, બી બંસુરી, સી સરોજ, કે ડી બુંગળ. તંતુ વાદ્ય હોય એવું કયું? આન્સર આવશે સી સરોજ. પ્રશ્ન નંબર 12, કચ્છના રાપર ખાતે કયો લોકમેળો ભરાય છે? ઓપ્શન એ જખનો મેળો, બી ચિત્ર વિચિત્રનો મેળો, સી રવેચીનો મેળો, કે ડી રાપરદેવનો મેળો. આન્સર આવશે સી રવેચીનો મેળો. પ્રશ્ન નંબર 13, લાલ કિલ્લાનું નિર્માણ કોણે કર્યું? એ અકબર, બી શાહજહાં, સી હુમાયુ, કે ડી ઔરંગઝેબ. આન્સર આવશે બી શાહજહાં. પ્રશ્ન નંબર 14, તરણેતરનો મેળો કયા મહિના દરમિયાન યોજાય છે? એ ભદ્રપદ, બી અષાઢ, સી શ્રાવણ, કે ડી માર્ગ. આન્સર આવશે એ ભદ્રપદ. પ્રશ્ન નંબર 15, ભરૂચનું પ્રાચીન નામ શું હતું? એ ભૃગુપુર, બી સ્તંભતીર્થ, સી દધીપદ્ર, કે ડી ભૃગુ કચ્છ. આન્સર આવશે ડી ભૃગુ કચ્છ. પ્રશ્ન નંબર 16, મીરાબાઈ કઈ ભક્તિ પરંપરાના હતા? એ નવધા ભક્તિ, બી મધુરા ભક્તિ, સી પંચસખા, અને ડી સહજ. આન્સર આવશે બી મધુરા ભક્તિ. પ્રશ્ન નંબર 17, સોમનાથ મંદિરનું સ્થાપત્ય કઈ શૈલીનું છે? ઓપ્શન એ નાગર શૈલી, બી હેમાદપંથી શૈલી, સી ચાલુક્ય શૈલી, કે ડી કલિંગ શૈલી. આન્સર આવશે સી ચાલુક્ય શૈલી. પ્રશ્ન નંબર 18, પિઠોર શું છે? ઓપ્શન એ આદિવાસી નૃત્ય, બી લોક સંગીત, સી આદિવાસી ચિત્રકળા, ડી લોક નૃત્ય. આન્સર આવશે પિઠોર છે એ આદિવાસી ચિત્રકળા છે. પ્રશ્ન નંબર 19, દાદાહરીની વાવ ક્યાં આવેલી છે? ઓપ્શન એ ભાવનગર, બી સુરત, ઓપ્શન સી જુનાગઢ, અને ઓપ્શન ડી અમદાવાદ. તો આન્સર આવશે ડી અમદાવાદ. પ્રશ્ન નંબર 20, ઉદ્રાત મહોત્સવ ક્યાં ઉજવાય છે? ઓપ્શન એ મોઢેરા, બી વડનગર, ઓપ્શન સી ચાંપાનેર, અને ઓપ્શન ડી કચ્છ.
તો આન્સર આવશે ઓપ્શન એ મોઢેરા.